પોતાનાથી તૃપ્ત હોય ને એને બીજા ઉપર આધારિત ન રહેવું પડે, અને જેને પોતાનાથી અસંતોષ હોય ને એ હંમેશા બીજાની રાહ જોતો રહે. પ્રશાંત આત્મા, જીતેન્દ્રિય, ઇન્દ્રજીત છે. ઇન્દ્રિયોની બહુ લાલસા નથી, ઇન્દ્રિયો બહુ ભાગતી નથી. જે મળે છે એમાં સંતોષ છે. સંતોષ એને સૌથી મોટું ધન માનવામાં આવ્યું છે. જબ આવે સંતોષ ધન, સબ ધન દૂર સમાન. અયાચક વ્રત છે, નિષ્કંચન અવસ્થા છે. પત્નીએ કહ્યું, નાથ, આપના નિયમ, આપના સંકલ્પ, આપની પ્રતિજ્ઞા હું તો આદર કરું છું કે આપ ક્યાંય ન માંગો, જે મળે એમાંથી ચલાવી લેવું, પણ બાળકોને ભૂખ્યા સૂતા જોઈ શકતી નથી. રાતના જ્યારે બાળકો ભૂખ્યા થાય, જમાડવા માટે ઘરમાં અન્ન ન હોય, મારી પાસે દૂધ માંગે અને લોટ ભેળવીને હું પાણી પીવડાવી દઉં. નાથ, મારાથી એ જોવાતું નથી. મેં સાંભળ્યું છે દ્વારિકાધીશ, દ્વારિકાનો નાથ આપનો મિત્ર છે. માંગવા જાઓ એમ નથી કહેતી. સાંભળ્યું એ છે એક વાર કોઈ દ્વારિકાધીશના દર્શન કરી લે ને તો એને જન્મ જન્મોના નિષ્કંચન અને દારિદ્ર ટળી જાય. એક વાર મળવા તો જાઓ. વારે ઘડીએ જ્યારે રોજ પત્ની આમ કહેવા લાગી ત્યારે સુદામાને એમ થયું, મને લાગે છે કે આ પત્ની નથી બોલી રહી, દ્વારિકાધીશને મને મળવાની ઈચ્છા થઈ લાગે છે, અને એટલે જ આની જીભ પર બેસીને મને રોજ આમંત્રણ આપે છે, રોજ મને બોલાવે છે, આવ મારી પાસે. અને નક્કી થયું, મનમાં એમ થયું કે પ્રભુને મળવાની ઈચ્છા થઈ લાગે છે. જો ઠાકોરજી ઘણીવાર સીધા નથી કહેતા, કોઈની જીભ પર બેસીને બોલાવડાવે. આપણી સમજની તૈયારી જોઈએ. આપણો સત્સંગ એવો હોવો જોઈએ કે આપણે સમજી જઈએ, હમણાં વ્યક્તિ નથી બોલતો, ઠાકોરજી મને કોઈ ઈશારો કરી રહ્યા છે, પ્રભુ મને કોઈ સંકેત કરી રહ્યા છે. સુદામાને થયું કે પ્રભુ મળવા માંગે છે. કહ્યું પતિને, ઠીક છે, કાલે સવારે જ હું નીકળીશ દ્વારિકા માટે, પણ ખાલી હાથે પ્રભુ પાસે કેમ જાઉં? ઘરમાં ભોજનનું કાંઈ છે નહીં. અને માંગવાનો વિચાર નથી કરતા સુદામા, આપવાનો વિચાર કરે. પ્રભુને જઈને શું આપીશ? અને વિચાર કરતા કરતા પૂછ્યું ત્યારે કહ્યું કે તાંદુલ પડ્યા છે, 4 મુઠ્ઠી તાંદુલ પોટલીમાં ભરી દીધા. પોટલી સવારે ખભે લટકાવી, એક ધોતીને ઉપરનો ધારણ કરી, હાથમાં લાકડી લઈને સુદામા નીકળ્યા. ચાલતા ચાલતા ભૂખ્યું પેટ છે, ભૂખ લાગેલી છે, શક્તિ છે નહીં શરીરમાં, થાક્યા છે, એક વૃક્ષની છાયડામાં સૂઈ ગયા. અને ત્યાં દ્વારિકાધીશ વિચલિત થવા લાગ્યા. મારો ભક્ત મારી ઓર આવી રહ્યો છે, એ 10 ડગલા ચાલે તો 90 ડગલા હું ચાલું. યોગ નિંદ્રામાં સુડાવી એમને ઉપાડ્યા સુદામાજીને અને દ્વારિકાની બહાર લાવીને મૂકી દીધા. થોડી વાર થઈ અને સુદામાના નેત્રો ખુલ્યા અને જુએ તો ચળકાટ સોનાનો ચારે બાજુ દેખાય. એક જતો તો વ્યક્તિ પૂછવા, શું છે આ, કઈ નગરી? આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે. અરે, હું દ્વારિકા આવી પણ ગયો, મને ખબર ન પડી. શોધતા શોધતા દ્વારિકાધીશ કયા મહેલમાં છે ગોતતા ગોતતા આવ્યા સુદામા. અને જ્યાં ભીતર પ્રવેશવા જાય, દ્વારપાલોએ રોકી દીધા. ઉભા રહો, ક્યાં જાઓ છો? કોણ છો? અરે, પ્રભુનો મિત્ર છું, સુદામા મારું નામ છે. એકવાર જઈને અંદર દ્વારકાધીશને કહો આપનો મિત્ર આપને મળવા આવ્યો છે. અરે જા, તારા જેવા તો રોજ આવીને ઉભા હોય, જો બધાને મળવા જાય તો રાજકાજ ક્યારે કરે? નહીં મળે પ્રભુ. ત્યારે અપમાનિત કરીને કહ્યું. પાછા થોડી વાર થઈને સુદામા આવ્યા, વિનંતી કરવા લાગ્યા, એક વાર જઈને કહો તો ખરા આપનો મિત્ર સુદામા બહાર ઉભો. તને કહ્યું ને એકવાર કે પાછો ના આવીશ, એમ કરીને ધક્કો માર્યો છે. દૂર જઈને પડ્યા, હૃદય ભરાઈ આવ્યું. આટલી દૂરથી પ્રભુ હું આવ્યો, આપની ઝાંખી મને નહીં થાય. થયું કે લાવ છેલ્લી વાર વિનંતી કરી જોઉં. હાથ જોડીને કહ્યું છે, આંખમાં અશ્રુપાત થવા લાગ્યા. કહ્યું, એક વાર જઈ ખાલી પ્રભુની આગળ એટલું બોલી દો કે બહાર સુદામા ઉભો છે. ના પાડશે તો હું જતો રહીશ. આવી દયા દ્વારપાલોને. બ્રાહ્મણ છે, આટલી આજીજી કરે છે, લાવ જઈને એકવાર કહેવા તો દો. સોનાના ઈંઢોળે પરમાત્મા ઝૂલી રહ્યા છે. દ્વારપાલો ભીતર પ્રવેશ કરે છે, જય ઘોષ કરીને કહે, મહારાજ, બહાર કોઈ ગરીબ બ્રાહ્મણ ઊભું છે, પોતાનું નામ સુદામા કહે છે. જ્યાં કર્ણમાં સુદામા નામ પડ્યું, કૂદકો મારીને પરમાત્મા દોડ્યા. ફલાંગો ભરતા જાય, કૂદતા જાય, પીતાંબર હવામાં લહેરાતું જાય, અને ફલાંગો ભરતા ભરતા સુદામાની પાસે આવી બાત ભીડી લીધી પરમાત્મા. આટલા વર્ષે તને સુદામા હું યાદ આવ્યો.
રોજ યાદ કરું છું તને, આટલા વર્ષે તારી ઝાંકી થઈ. આવ સુદામા લઈને પધરાવીને લાવ્યા. પોતાના સોનાના સિંહાસન પર સુદામાને બિરાજમાન કર્યા. આઠે પટરાણીઓને કહ્યું, જલ્દી કેસરનું જળ ગરમ કરીને લાવ. મારો મિત્ર થાકીને ચાલીને આવ્યો છે, પણ એ ગરમ કરીને જળ લાવે એ પહેલા તો પાણી પરાત કો છુયો નહીં और असुवन जल से पग धोए. ઠાકોરજી પોતાના નેત્રોના જળથી સુદામાના ચરણ પખારી રહ્યા, પોતાના વસ્ત્રો પહેરાવ્યા છે, પોતાના શૃંગાર ધરાવ્યા છે. રાત્રિના સમયે ભોજન કરવા બિરાજ્યા છે. બંને ભોજન કરતા કરતા નાનપણની ઘટનાઓને યાદ છે તને સુદામા? સાંદીપનીના આશ્રમમાં ઉજ્જૈનમાં આપણે સાથે ભણતા. અરે પ્રભુ ભૂલાય કેમ? બધા રાજા મહારાજાઓના દીકરાઓ, હું એકલો ગરીબ બ્રાહ્મણનો દીકરો. અરે મારી સાથે તો કોઈ ભોજન કરવા ન બેસતું. મને હજી યાદ છે કૃષ્ણ, તું મારી જોડે આવીને બેસતો અને તારી થાળીના કોળિયા કરી કરીને મને ખવડાવતો. કેમ ભૂલી શકાય દિવસો? તો સુદામા તને એ પણ યાદ હશે, એક વાર ગુરુ માએ લાકડા લેવા માટે આપણને વનમાં મોકલ્યા હતા. વર્ષા વરસવા લાગી, ઝાડ પર આપણે બંને ચડી ગયા. તારા ખિસ્સામાં 2 મુઠ્ઠી ચણા આપીને માએ કહ્યું હતું કે વેચીને ખાઈ લેજો. સુદામા, તું એકલો ખાઈ ગયો. અને આ સાંભળતાની સાથે સુદામાનું હૃદય ભરાઈ ગયું. પ્રભુ, એની તો સજા આજ સુધી ભોગવું છું. આપના ભાગનું આપને ધર્યા વગર ખાઈ જાય એની તો આજ દશા થાય. મારા ભાગ્યમાં દારિદ્ર નથી, પણ મેં સ્વીકારેલું દારિદ્ર છે. જ્યારે જ્યારે એ ઘટનાને યાદ કરું છું ત્યારે દરેક વસ્તુ માટે મને એમ લાગે જાણે મારો અધિકાર આના પર. આપના માટે આપેલું આપને આપ્યા વગર ખાઈ જઈએ એની આ દશા છે. અરે સુદામા, ભૂલી જા બધું, નાનપણની વાતો. આ બધા તો નાનપણના પ્રસંગો કહેવાય, એને કોઈ આ રીતે યાદ થોડી રખાય. હુંય ભૂલી જાઉં ને તુંય ભૂલી જા એમ કરી અને પ્રભુ વાત બદલતા કહેવા લાગ્યા, અરે ભાભી મારા માટે તો કંઈક મોકલ્યું હશે ને? અને પ્રભુનો વૈભવ જોઈને સુદામાજી ગભરાઈને પોટલીને પાછળ સંતાડવા લાગ્યા. પ્રભુએ ઝપટો માર્યો, પોટલી ખેંચી હાથમાં અને ખોલી. અરે તાંદુલ તો મને સૌથી વધારે પ્રિય છે એમ કરીને એક મુઠ્ઠી ને બીજી મુઠ્ઠી લીધી. કુબેરનો વૈભવ સુદામાને ભરી દીધો. પણ સુદામાને ખબર ન પડવા દીધી કે પ્રભુએ એને શું આપ્યું. ભગવાન લેતા દેખાયા પણ આપતા તો સુદામાને ન દેખાયા. આપણા જવાના આપણને મેં દૂધ ધર્યું, મેં સામગ્રી ધરી, મેં ભોગ ધર્યો. આપણે આપતા દેખાઈએ છીએ, આપણે ધરતા દેખાઈએ છીએ, પણ પરમાત્મા આપતો દેખાતો નથી. ઘણા દિવસ સુધી રહ્યા છે. મનોમન સુદામા પ્રસન્ન થાય છે. સારું થયું પ્રભુએ મને કંઈ આપ્યું નહીં, મેં માંગ્યું નહીં, નહીં તો નજર મિલાવીને પ્રભુ સાથે વાત ન કરી શકે. સુદામાને ક્યાં ખબર છે કે કુબેરનો વૈભવ ભરી દીધો છે. ઘણા દિવસ થયા એટલે સુદામાને એમ થયું મારી પત્ની પ્રતીક્ષા કરતી હશે, શું થયું હશે મારા બાળકોનું. પ્રભુ પાસે આવીને કહે છે, પ્રભુ હવે મને રજા આપો, હવે મારે જાઉં. મારી પત્ની, મારા બાળકો મારી પ્રતીક્ષા કરતા હશે. સુદામા, તું જાય નો વાંધો નહીં, પણ મારા વસ્ત્ર, મારા શણગાર, મારું મુગટ. પાછા એ ફાટેલા વસ્ત્રો મંગાવ્યા, સુદામાને આપ્યા. સુદામાએ પહેર્યા અને મનોમન પ્રભુનો આભાર માન્યો. સારું થયું પ્રભુ મને કંઈ આપ્યું નહીં, નહીં તો મિત્ર બનીને હું વાત ન કરી શકત. બંને ભેટ્યા છે, ફરી કોણ જાણે ક્યારે મળીએ. ગળે લાગ્યા, ઊંધા વળીને સુદામાજી ચાલવા દરવાજે પહોંચ્યા. ત્યાં જ પ્રભુએ અવાજ લગાવ્યો, સુદામા. અને ભીની આંખે સુદામાએ વળીને પાછું જોયું. દડ 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 આંખોમાંથી અશ્રુધારા વહી રહી. સુદામા, આ શું થયું? કોણ જાણે ફરી આપણે ક્યારે મળીએ ન મળીએ. આટલા વર્ષે મળ્યા ને હવે જીવન કઈ તરફ જાય કોનું કોને ખબર. ફરી મુલાકાત થાય ન થાય કોને ખબર. હા પ્રભુ, કાંઈ ભરોસે. સુદામા, તું પાછો ક્યારે આવે ખબર નથી. તારી કોઈ નિશાની તો મને આપતો, જે જોઈને હું તને યાદ કર્યા કરું. સુદામાને સંકોચ, મારી પાસે તો કાંઈ નથી, હું પ્રભુને શું આપું? પ્રભુ, મારી પાસે તો કાંઈ નથી, હું તો નિશાની આપું. પ્રભુ કહે, સુદામા, તારી પાદુકા મને આપજો. અરે મારી પાદુકા? પ્રભુ, આપની પાદુકા બધા રાખે, મારી કોઈ પાદુકા રાખે? ના ના, આ ના સંભવે. ના સુદામા, મારી ઈચ્છા છે, તું પાદુકા મને આપજો.
તારી પાદુકા જોઈને હું તને રોજ યાદ કરીશ. ઠીક છે પ્રભુ, આપની જેવી આજ્ઞા. દરવાજાની બહાર બંને પાદુકા કાઢી ખુલ્લા પગે દ્વારિકાના બજારમાં સુદામા નીકળ્યા. અને હવે તો આઠે પટરાણીઓનો પિત્તો ગયો. હદ કરો છો પ્રભુ, આપનો આપ ગરીબ બ્રાહ્મણ મિત્ર આમ ખુલ્લા પગે દ્વારિકામાં જાય સારું લાગે? પ્રભુ કહે, હા, મેં જાણી કરીને પાદુકા લઈ લીધી કે ખુલ્લા પગે દ્વારિકામાં જાય એ હું ઈચ્છું છું, પણ કેમ? ખુલ્લા ચરણારવિંદથી મેં બ્રજને તો પાવન કર્યો, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. સુદામા જેવા ભક્તો જો ખુલ્લા પગે જશે ને તો મારી દ્વારિકા ચોથું ધામ બની જશે. જેના ઘરમાં કાંઈ ન હોય અને મને ખવડાવીને જતો હોય ને એવા ભક્તોના ચરણોના સ્પર્શ મારી દ્વારિકાને ચોથું ધામ તીર્થ બનાવી દેશે. અને જે લોકો દ્વારિકા આવશે આ ભૂમિના સ્પર્શ માત્રથી એ સકલ પાપોમાંથી મુક્ત થઈ જશે. આઠે પટરાણીઓએ કહ્યું, પણ એને કહી દીધું હોત કે આટલો વૈભવ આપ્યો છે તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય. પ્રભુ કહે, જો માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો થઈને એને કેમ કહી દઉં કે મેં તને આપી? હું ક્યારે કોઈને પણ યાદ અપાવીને નાનો નથી બનાવતો. અને સુદામા તો પ્રસન્ન થતા થતા ભગવત નામ લેતા લેતા પાછા સુદામાપુરી પહોંચ્યા અને ચોકી ગયા. અરે મારું ઝૂંપડું ગયું, કોઈ મહેલ ઊભું છે, કોઈ રાજાએ ચડાઈ કરી લાગે છે, ઝૂંપડું તોડી નાખ્યું. અરે મારી પત્ની ક્યાં ગઈ હશે, મારા બાળકોનું શું થયું હશે? આટલો મોટો મહેલ. આગળ સૂર્ય ગ્રહણ સમયનો પ્રસંગ આવ્યો. કુરુક્ષેત્રનું મેદાન, અને આજે પણ કુરુક્ષેત્રમાં બ્રહ્મ સરોવર છે. અને જ્યારે ગ્રહણ લાગે ને ત્યારે લાખો લોકો ત્યાં સ્નાન કરવા આવે. અહીંયા ગ્રહણ લાગ્યું, સૂર્ય ગ્રહણ લાગ્યું. અહીંયા દ્વારિકાથી આઠે પટરાણીઓ વસુદેવજી દેવકીજીને લઈ દ્વારિકાધીશ સ્નાન કરવા આવ્યા. અને વ્રજમાંથી નંદ યશોદા ગોપીઓ ગ્વાલ હસીઓ આવ્યા. અદ્ભુત વર્ણન કર્યું છે ભાગવતમાં અને અન્ય ભગવદીઓ એને સાહિત્યકારો. સમાચાર મળ્યા પ્રભુને કે વ્રજવાસીઓ આવ્યા છે, અને વ્રજવાસીઓને સમાચાર મળ્યા કે પ્રભુ આવ્યા. બધા જ પ્રતીક્ષા કરવા લાગ્યા. અને પ્રભુ વ્રજવાસીઓની છાવણીમાં ગયા, યશોદાજીને ભેટી પડ્યા. અરે લાલન, हमको छोड़ के तू चलो. નંદ બાબાના ચરણોના સ્પર્શ કર્યા. બધાને મળી રહ્યા છે પ્રભુ. વ્રજવાસીઓને નાનપણના પ્રસંગોને વાગોળી રહ્યા છે. સખાઓ મળવા આવ્યા. અરે લાલન, કેવો આનંદ આપણે તો કરતા, માખણ ચોરી કરવા જતા, રોજ ગાયોને ચરાવવા જતા હતા. એક એક ઘટનાઓને યાદ કરે પ્રભુ, બધાને મળે. પણ પ્રભુની આંખો કોઈને શોધી રહી છે. ગોપીઓ આવી મળવા. દરેક ગોપીઓએ પોતપોતાના પ્રસંગો ગયા. પ્રભુ, અમે તો આપની પ્રતીક્ષા જ કરતા રહ્યા. અને બધા એક એક વ્રજવાસથી આવેલા લોકોને પ્રભુ મળી રહ્યા છે. પણ પ્રભુની આંખો કોઈને ગોતે છે. ન રહેવાયું ત્યારે ગોપીઓને પૂછો, રાધા ક્યાં છે? અને ત્યારે ગોપીઓએ કહ્યું, એ વૃક્ષ પાછળ પીઠ દઈને ઊભી રાધા કહીને ગઈ છે, મારે નથી જોવું કૃષ્ણનું મુખ. દગો આપીને ગયો. અને ધીમે પગલે પ્રભુ રાધાજીની નિકટ જઈ રહ્યા છે. અને પ્રભુના ચરણોની ચાંપના અવાજથી રાધાજીના રોમ રોમમાં રોમાંચ. નિકટ પહોંચ્યા પ્રભુ, અને ધીમે રહીને હાથ લાંબો કરીને જ્યાં ખભા પર હાથ રાખ્યો, પોક મૂકીને રાધાજી રડી. પ્રભુ, કયો અપરાધ અમારો હતો? આ રીતે અમને છોડીને આપ ભાગી ગયા. અમે તરસતા રહ્યા આપના વચનોના વિશ્વાસે. આપ પધારશો, પધારશો, પધારશો. આંખોમાંથી પાણી સુકાઈ ગયા, પણ આપ ના આવ્યા. કેમ? પ્રભુ કહે, કારણ જેમ ગામમાં કોઈના ઉપર ખૂબ કરજ ચડી જાય અને ચૂકવવા માટે સમર્થ ન હોય ત્યારે એ વ્યક્તિ ગામ છોડીને ભાગી જતો હોય છે, એમ તમારા લોકોના પ્રેમનો કરજો એટલો મારા માથે ચડી ગયો. મને ડર લાગે કે જો તમે પ્રેમનો બદલો માંગશો તો મારે ફરી અવતાર લઈને ભૂતલ પર આવવું પડશે, કારણ કે આ જન્મમાં ચૂકવી શકું એમ નથી. અને એટલા માટે હું વ્રત છોડીને ભાગી. પ્રભુ, આપણે લગ્ન ન કરી શકીએ. પ્રભુ કહે કે આપણા બંનેના લગ્ન સંભવ જ નથી.
પણ કેમ? પ્રભુ કહે, લગ્ન કરવા માટે 2 જણા જોઈએ, હું ને તું તો એક જ છીએ. 2 હોય તો લગ્ન થાય ને, મારા ને તારામાં કોઈ ભેદ નથી. આઠે પટરાણીઓને સમાચાર મળ્યા કે રાધાજી આવે. બધાને એમ જો અમારી બાજુમાં પ્રભુ સૂતા હોય, પણ રૂવાડે થી તો રાધા 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 શબ્દના ધ્વનિ ગૂંજતા હોય. આજે રાધાજી વિશે સાંભળ્યું તો બહુ છે, આજે જોવાનો મોકો મળશે. આઠે પટરાણીઓએ છાવણીમાં બોલાયા રાધાજી. ઘણા બધા પ્રસંગો અને ઘણી બધી કથાઓ, અને ગરમ દૂધ પીવડાવ્યું, અને સંકોચમાં રાધાજી પી ગયા. અને રાત્રિના સમયે પ્રભુ ચરણ દબાવતા હતા રૂક્ષ્મણીજી પ્રભુના, અને ચરણમાં તળિયામાં હાથ લાગ્યો અને બૂમ પાડીને પ્રભુ ઉઠી ગયા. અરે શું છે? ઢાંકવા લાગ્યા પ્રભુ ચરણ. જ્યાં રૂક્ષ્મણીજી જોયું તો ચરણમાં ફોલ્લા પડ્યા છે. અરે પ્રભુ, આપના ચરણ દાઝ્યા કઈ રીતે? રાધાજી જયારે તમને મળવા આવ્યા ને, ત્યારે તમે દાસી પાસે એમને સ્વાગત કરવા દૂધ મંગાવ્યું, પણ દાસી ઉતાવળમાં ગરમ દૂધ લઈ આવી, અને સંકોચમાં રાધાજી પી ગયા. પી તો ગયા, પણ એમના હૃદયમાં મારા અખંડ ચરણારવિંદનો વાસ છે. એવી ગરમી લાગી કે મારા ચરણ એને કારણે બળી ગયા. મારા ચરણ તો અખંડ એમના હૃદયમાં છે. અને ત્યારે આઠે પટરાણીઓને થયું, આ રાધા અને કૃષ્ણ જુદા નથી, એક જ છે. આગળ સુભદ્રા હરણની કથા આવી, વેદ સ્તુતિની કથા આવી. વેદ સ્તુતિ કરી રહી છે, શ્રુચાઓ વેદની સ્તુતિઓ સ્તુતિ કરે છે પરમાત્માની. ભૃગુજી દ્વારા 3 દેવોની પરીક્ષાની કથા આવી. બ્રહ્માજી, મહાદેવજી, વિષ્ણુ ત્રણેયની પરીક્ષા કરી. વાચિક, કાયિક અને માનસિક 3 પ્રકારના અપરાધ ભૃગુજીએ કર્યા. બ્રહ્માજીનું અપમાન કર્યું, બ્રહ્માજી નારાજ થયા. મહાદેવજીનું અપમાન કર્યું, મહાદેવજી નારાજ થયા. ભગવાન પોઢ્યા હતા, ભૃગુજી આવ્યા અને જોરથી પોતાના ચરણનો પ્રહાર ભગવાનની છાતી ઉપર કર્યો. આજે પણ જોજો, ઘણા સ્વરૂપ ઉપર છાતી ઉપર આટલું નાનકડું ચરણનું ચિહ્ન હતું, એને કહેવાય ભૃગુલાજ છે. અને ભૃગુજીએ ચરણનો પ્રહાર કર્યો, અને ત્યારે પ્રભુએ ચરણ પકડીને કહ્યું, અરે મહારાજ, મારી છાતી તો કઠોર છે, ક્યાંક મારી કઠોર છાતીની આપના કોમલ ચરણને ચોટ તો નથી લાગી? ઊંધું થયું. આ તો પરીક્ષા કરવા આવ્યા ને એમની પરીક્ષા થઈ. વૈષ્ણવે 3 પ્રકારના અપરાધથી બચવું. કાયિક, વાચિક અને માનસિક 3 પ્રકારના દોષોથી બચવું. જો ઘણીવાર આચરણ સારું હોય તો વાણી ખરાબ હોય, વાણીનો અપરાધથી બચવું. વૈષ્ણવ આવે વારને દીજે 4 રતન, આસન જલ વાણી મધુર और યથાશક્તિ સોવન. હરિદાસજી કહે છે ને વલ્લભ સાખીમાં, કે વૈષ્ણવ ઘરે આવે તો 4 વસ્તુ આપવી. આસન, બને તો વૈષ્ણવને ઘરે 2 મિનિટ પણ બેસાડીને મોકલવા, ઉંમરેથી પાછા ન જતા રહે. આને અપસુકન માનવામાં આવે. એને 2 મિનિટ પર ઘરે પગલા કરાવવા. આસન જલ વાણી મધુર, મધુર વાણી. સારું થયું તમે આવ્યા ઘણા દિવસથી. 2 મીઠા લો, આ ટાઈમે આવ્યા, હું તો હમણાં જ બહાર જવાનો હતો. ભલે જવાના હોય તો એવું બોલાય નહીં, અવિવેક છે. જો અવિવેક, વિવેક અને દંભ, આની બંનેમાં બહુ પાતળી રેખા છે. દંભ અને વિવેકની વચ્ચે બહુ પાતળી રેખા છે. જેમ કોઈ ઘણા વાર મહેમાન આવે, ન ગમતા હોય આપણને, છતાંય હસી બોલીએ, એટલે આપણા યુવાન બાળકો હોય ને, એમને નથી ગમતા તો મોઢા પર કહી દો ને, શું કરવા આવી ખોટો દંભ કરો? ત્યારે એને કેવું પડે કે આ દંભ નથી બેટા, આપણા સંસ્કાર છે. ઘરે આવેલો મહેમાન એ ભગવાન કહેવાય, એનું આ રીતે અપમાન ન કરાય. આપણા સંસ્કાર છે, આને કહેવાય વિવેક. જ્યાં સંસ્કાર સાચવવાની વાત આવે એને વિવેક કહેવાય, અને જ્યાં સ્વયંના સ્વાર્થ માટે કરવામાં આવે એને દંભ કહેવાય. એટલે બહુ પાતળી રેખા છે દંભ કે વિવેકની વચ્ચે. ન ગમતું હોય છતાંય ઉત્તમ વ્યવહાર એ માણસ દંભથી પણ કરે છે અને વિવેકથી પણ કરે છે. તો આ ચર્ચા આવી, 3 પ્રકારની પરીક્ષા કરવામાં આવી. આગળ પ્રભુના કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું. 90મા અધ્યાયને વિરામ આપીએ અને એકાદશ સ્કંદમાં 31 અધ્યાયમાં મુક્તિ લીલાનું વર્ણન કરવામાં આવ્યું. મરીને મુક્તિ આપણને નથી જોઈતું, આપણને તો મુક્ત જીવન જોઈએ. એક વસ્તુ, 2 વસ્તુ છે. એક છે મર્યા પછી મુક્તિની કામના કરવી. સીધી સમજાવી વાત છે કે તાંબાના લોટામાં લાલ કપડું વીંટાઈને તમારે ગંગા સ્નાન કરવા છે કે ટિકિટ કપાઈને જઈને ડૂબકી લગાવવી છે, તમારે નક્કી કરવા.
બાકી ગંગાજીમાં જવાનું છે. હવે બીજા તાંબાના લોટામાં લઈ જાય એ રીતે જવું છે કે જાતે જવું છે? તમારે જો ઘણાની પાછળ કથા બેસે, પણ અહીંયા બેસેલો દરેક વ્યક્તિ એટલો ભાગ્યશાળી છે કે તમારી પાછળ નહીં, તમારી તો આગળ કથા થઈ રહી છે, તમારી તો સામે કથા થઈ રહી છે. આ તમારું સૌભાગ્ય છે. આ કહેવાય ગંગાજીમાં જાતે જઈને ડૂબકી લગાવવી. અને પાછળ કથાનો અર્થ થાય તાંબાના લોટામાં જઈને લોકો ડૂબકી લગાવડાવે. જવાનું છે એમ. મર્યા પછી મુક્તિ છે. અને મુક્તિ એવી વસ્તુ છે ને, તમે કાંઈ કોઈ સત્કર્મ ન કર્યા હોય ને છતાંય તમારી મુક્તિ થઈ શકે એવા ઉપાયો શાસ્ત્રોએ બતાવે. અહીંયા ગયામાં શ્રાદ્ધ કરો, પ્રયાગમાં શ્રાદ્ધ કરો, આ વિધિ કરો, આ વિધિ કરો તો મુક્તિ થાય. તો મર્યા પછી આપણી મુક્તિ બીજો પણ કરાવી શકે છે, પણ ભક્તિ તો જાતે જ કરીને જવાની હોય. એ આપણા બદલે બીજો કોઈ ન કરી શકે. આ 4 કામ જાતે કરવાના: ભજન, ભોજન, લગ્ન અને મરણ. આમાં ઓલ્ટરનેટિવ ના ચાલે. તમારા લગ્ન હોય તમે ગોળ બાપાને એમ કહો, મને અત્યારે બિઝનેસમાં બહુ ટાઈમ નથી, તમે બધી વિધિ પતાવી લેજો પછી આઈને સમજી લઈશ, તો ચાલે? જાતે જ પાટલે બેસવું પડે ને. તમારું મૃત્યુ આવ્યું હોય તો 5 મિનિટ બાજુવાળાને લઈ જાઓ, હું વિલ સાઇન કરીને હમણાં આવું છું, મળે 5 મિનિટ. એમ ભોજન, ઓફિસે બહુ બિઝી હોય, ઘરે કહી મારા બદલે 4 રોટલી તું ખાઈ લેજે, ચાલે? એમ ભજન, સેવા એ પણ આપણા બદલે બીજા કરી લે, એ તમે જ બોલ્યા ના ચાલે. હવે કરજો જાતે.